માન્ય અધ્યક્ષ શ્રી, સમુદ્રની ભરતીનું ખારું પાણી નર્મદા નદીમાં પ્રવેશતું અટકાવવા ભરૂચ જિલ્લાના ભડભૂત ગામે બેરેજની યોજના પ્રગતિ હેઠળ છે, જે માટે રૂપિયા 1700 કરોડની જોગવાઈ. સરદાર સરોવર યોજના માટે 3317 કરોડની જોગવાઈ. અમદાવાદ જિલ્લાના નળકાંઠા વિસ્તારમાં ફેઝ 2 સિંચાઈ સુવિધા વધારવા માટે રૂપિયા 600 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, પાણી પુરવઠા પ્રભાગ માટે 6984 કરોડની જોગવાઈ. લોકોના આરોગ્ય અને જીવન ધોરણમાં સુધારા માટે પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત પાણી પૂરવા માટે રાજ્ય સરકાર ભગીરથ પ્રયત્નો કરી રહી છે. ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજનને પાણી પ્રવાહ અવિરતપણે મળી રહે તે માટે નવીન 100 MLD બલ્ક પાઇપલાઇનનું નેટવર્ક 650 કરોડના ખર્ચે આયોજન. આદિવાસી જિલ્લાના કુલ 14 જિલ્લાઓમાં 651 ગામોને આવરી લેતી 26 જૂથ યોજનાઓ માટે 280 કરોડનું આયોજન. રાજ્યના આદિજાતિ અને અન્ય વિસ્તારો માટે મહત્વની યોજનાઓની કામગીરી જોઈએ તો આદિવાસી વિસ્તારના ડાંગ જિલ્લાના કુલ 276 ગામો તથા 3 શહેરોનો સમાવેશ કરતી ડાંગ જિલ્લાની જૂથ પાણી પુરવઠા યોજના માટે 866 કરોડના કામો પ્રગતિ હેઠળ. વાવ થરાદ જિલ્લામાં નર્મદા મુખ્ય નહેર આધારિત 240 ગામો માટેની સુધારણા યોજના માટે રૂપિયા 346 કરોડની જોગવાઈ. બનાસકાંઠા જિલ્લામાં ધરોઈ સંચાલિત અંબાજી જૂથ પાણી પુરવઠા યોજના માટે રૂપિયા 153 કરોડના કામો પ્રગતિ હેઠળ. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભવિષ્યમાં પીવાના પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા ઢાંકીથી નાવડા બલ્ક પાઇપલાઇનના કામો પ્રગતિમાં છે, જેમાં અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાઓ માટે ઢાંકીથી નાવડા સુધીની બલ્ક પાઇપલાઇન માટે રૂપિયા 1044 કરોડના કામો પ્રગતિ હેઠળ. જાહેર પરિવહનમાં નાગરિકોની સલામતી અને સગવડતાને ધ્યાનમાં લઈ આધુનિક ટેકનોલોજી ધરાવતી 2963 જેટલી નવી બસો માટે રૂપિયા 1286 કરોડની જોગવાઈ. માન્ય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત 2047ના લક્ષ્યાંકના દૃષ્ટિકોણથી ગુજરાતના બંદરોની હાલની વાર્ષિક ક્ષમતા 600 મિલિયન મેટ્રિક ટનથી 2047 સુધીમાં 3000 મિલિયન મેટ્રિક ટન કરવાનું આયોજન છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ માટે રૂપિયા 2634 કરોડની જોગવાઈ. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી હેઠળ 1100 કરોડની જોગવાઈ. ગુજરાત ઇલેક્ટ્રોનિક પોલિસી અંતર્ગત સહાય માટે રૂપિયા 150 કરોડની જોગવાઈ. ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવા માટે ડેડિકેટેડ ગુજરાત સ્પેસ ટેક પોલિસી અંતર્ગત સ્પેસ ઇકોસિસ્ટમના વિકાસ માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. પોરબંદર ખાતે રિજનલ સાયન્સ સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ. વાવ થરાદ જિલ્લા ખાતે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવામાં આવશે. ચતુર્થ સ્તંભ, ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ 13,942 કરોડની જોગવાઈ. પ્રવાસન, યાત્રાધામ અને નાગરિક ઉડ્ડયન માટે 3090 કરોડની જોગવાઈ. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ હેઠળ વિવિધ યાત્રાધામોના વિકાસ માટે રૂપિયા 550 કરોડની જોગવાઈ. તે પૈકી અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે રૂપિયા 300 કરોડની જોગવાઈ. પ્રવાસન ક્ષેત્રને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવા માટે 100 કરોડની જોગવાઈ. દાહોદ ખાતે નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેના હયાત એરપોર્ટના વિસ્તરણ માટે રૂપિયા 95 કરોડની જોગવાઈ. આસ્થાના કેન્દ્ર અંબાજી, ડાકોર, દ્વારકા, માતાનો મઢ, આશાપરા તેમજ ગિરનાર ખાતે મહાશિવરાત્રિના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ તથા મા નર્મદાની પરિક્રમા ખાતે પદયાત્રીઓ માટે સુવિધાઓ ઊભી કરવા માટે રૂપિયા 20 કરોડની જોગવાઈ. લોથલ ખાતે બેઝિક ફેસિલિટી વિકસાવવા માટે ડેવલપમેન્ટ ઓફ ટ્રંક ફેસિલિટી ફોર પીપીપી પાર્સલ લોથલ માટે જોગવાઈ. ગુજરાત આદિવાસી સમાજના આસ્થાના કેન્દ્રો જેવા કે માનગઢ ખાતે આદિવાસી બલિદાન દિવસ, દેવમોગરા ખાતે પાંડોરી માતા મહાશિવરાત્રિ મહોત્સવ અને સબરીધામ શ્રી રામ મિલન મહોત્સવ ઉજવવા માટે
અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં તેમજ અનુસૂચિત જાતિના આસ્થાના કેન્દ્રોમાં આ રીતે આયોજન કરવા માટેની જોગવાઈ. ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે 9,873 કરોડની જોગવાઈ. ટેક્સટાઇલ એકમોના પ્રોત્સાહન માટે રૂપિયા 2755 કરોડની જોગવાઈ. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર અસિસ્ટન્સ ટુ MSME નાના ઉદ્યોગો માટે રૂપિયા 1775 કરોડની જોગવાઈ. ધોલેરા ખાતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓગમેન્ટેશન હેઠળ વિકાસ કરવા માટે 182 કરોડની જોગવાઈ. રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા માટે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની જોગવાઈ. કુટીર અને ગ્રામ ઉદ્યોગ પ્રભાગ માટે રૂપિયા 979 કરોડની જોગવાઈ. શ્રી વાજપાઈ બેન્કેબલ યોજના હેઠળ સબસિડી સહાય માટે રૂપિયા 494 કરોડની જોગવાઈ. ખાદી સંસ્થા મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા રૂપિયા 57 કરોડની જોગવાઈ. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હેઠળ ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહે તે માટે 125 કરોડની જોગવાઈ. ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે રૂપિયા 24,022 કરોડની જોગવાઈ. ગરમ વસ્ત્રો, ધાબળા, ગોદડા સહિતના ઠંડીથી બચવાના વસ્ત્રો ફરી માળિયાએ ચડાવી દેજો. એસીની સર્વિસ કરાવી લેજો, પંખા સાફ કરી દેજો, કેમ કે હવે શિયાળો થોડા દિવસોનો મહેમાન છે. શિયાળાની વિદાયનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. સાથે સુરત દાદાના દિવસોના પ્રારંભનું ટ્રેલર વાગી ચૂક્યું છે. ગરમીનો પારો ઉકળવા માટે તૈયાર થઈ ગયો છે. ગુજરાતીઓ હવે આખરી ગરમી માટે રહેજો તૈયાર. ફેબ્રુઆરી મહિનો હજુ અડધો જ વીત્યો છે, ત્યાં જ ઉનાળાએ પોતાની અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ફૂલ ગુલાબી ઠંડી હવે ભૂતકાળ બની રહી છે અને હવે અંગ દજાડતી ગરમીનો વારો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 48 કલાકમાં તાપમાનનો પારો ઉચકાશે. લઘુત્તમ તાપમાન 19 ડિગ્રીની આજુબાજુમાં અને મહત્તમ તાપમાન 32 ડિગ્રીની આજુબાજુમાં રહેવાની શક્યતા છે. આ ગરમી માત્ર અકળાવશે નહીં, પણ સાથે રોગચાળો પણ લાવશે. એટલું જ નહીં, માર્ચ અને એપ્રિલમાં પણ આકરી ગરમી અંગ દજાડશે. लघुत्तम तापमान है ग्रेजुअल राइज रहेगा अगले 4 दिन तक 2 से 3 डिग्री सेंटीग्रेड और उसके आगे कोई बड़ा बदलाव नहीं रहेगा. उच्चतम तापमान जो है इसमें રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓ હેઠળ જામનગર, ભુજ અને ખેડબ્રહ્મા ખાતેની કોલેજોમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરવા તેમજ કૃષિ યુનિવર્સિટીઓના આધુનિકરણ, વહીવટ અને સંશોધનના કાર્યક્રમો માટે 1,063 કરોડની જોગવાઈ. પ્રાકૃતિક ખેતીની વિવિધ પ્રવૃત્તિઓ માટે રૂપિયા 392 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રૂપિયા 500 કરોડની જોગવાઈ. કામધેનુ યુનિવર્સિટી પશુ વિજ્ઞાન, ડેરી વિજ્ઞાન અને મત્સ્ય વિજ્ઞાનની વિવિધ યોજનાઓ માટે રૂપિયા 424 કરોડની જોગવાઈ. કામધેનુ યુનિવર્સિટી હેઠળ ભુજ અને હિંમતનગર ખાતે પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલયના સુદૃઢીકરણ માટે 18 કરોડની જોગવાઈ. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારના